શું ખરેખર ગેનીબેન ઠાકોર સંસદના પદથી હટવાના છે? પ્રોપર આ વિડીયોની વાત કરીએ એની પહેલા એક ભાઈનો પ્રશ્ન છે, તો પહેલા તો એક પ્રશ્ન વાંચી લઈએ અને પછી આપણે વિડીયોની કન્ટિન્યુ કરીએ. તો જો એ ભાઈએ કહ્યું છે કે ભાઈ તમે કોણ છો અને કેમ આખા મલકનો ઉપાડો લીધો છે, તો આનો જવાબ મારો એડિટર આપી દેશે, તો આનો જવાબ મારે આપવાની જરૂરત નથી. તો સૌથી પહેલા તો આપણે આ ચારોને અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરીશું. અરે ભાઈ જમીનની વાત નથી કરતો. પ્રોપર આપણે ચારોને અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરીશું. સૌથી પહેલા મોગલ બાપુ, ત્યારબાદ એક ભાઈ છે વૃદ્ધ અવસ્થામાં પણ નથી, યુવાન અવસ્થામાં નથી, વચની અવસ્થામાં છે, એમને ચેલેન્જ આપી છે અરવિંદ ભુવાજી ને, એમના વિશે પણ આપણે વાત કરીશું. ઇવન તો વાત કરીએ તો અરવિંદ ભુવાજી એન્ડ ગેનીબેન ઠાકોર. જો હવે પર્સનલી મારું કોઈ ઓપિનિયન નથી કે હું આ ફરીથી વિડીયો બનાવું, બટ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા, તો મને લાગે છે કે ભાઈ વિડીયો બનાવવો થોડો જરૂરી હતો. તો જો સૌથી પહેલા વાત કરીએ અરવિંદ ભુવાજીની. અરવિંદ ભુવાજીનો અત્યાર સુધી કોઈ રિપ્લાય નથી આપ્યો. સૌથી પહેલા તો મોગલ બાપુએ પણ રિપ્લાય આપી દીધો છે. આ માણસનો વાંક નથી, આ દીકરો જે બોલી ગયો જે ધૂણી, હવે મેરડી આવતી જે આવતો એ કઈ અમને ખબર નથી. બીજી વાત, માં કોઈના અંગમાં આવે નહીં. એમને કહ્યું છે કે જો મેલડીમાં તમારામાં સાક્ષાત હોય તો મેલડીમાં કોઈના પણ શરીરમાં ના વસે. આનાથી એક વાત તો મને પણ થોડી અટપટી લાગી રહી છે, પરંતુ શું આના ઉપર હવે અરવિંદ ભુવાજી કોઈ જવાબ આપશે, કોઈ રિપ્લાય આપશે કે નહીં, એ જોવા લાયક રહેશે. કારણ કે ભાઈ અત્યારે તો આખું ગુજરાતમાં અત્યારે કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો બસ આ જ એક ટોપિક છે. તો સાંભળી અને પુરાવા રજૂ કરીને પછી કહું છું કે હવે આ અંધશ્રદ્ધાનો મુદ્દો ઉપાડવો પડશે. ડ્રગ્સ ને દારૂ બંધ કરવા માટે અવાજ ઉપાડવો પડશે. દારૂડિયાના વોટ ના મળે તો કાંઈ નહીં, બુટલેગરોના વોટ ના મળે તો કાંઈ નહીં. અને આવી અંધશ્રદ્ધા ફેલાવવાવાળા ક્યાંક ને ક્યાંક એ પણ નુકસાન કરે તો ખંભા માટેની અમારી તૈયારી છે. પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ભૂતકાળની અંદર કીધી છે, વર્તમાનમાં કહી રહીશું ને હજી ભવિષ્યમાં કહીશ. ઇવન તો જો ગેનીબેન ઠાકોરની પણ વાત કરીએ તો એમને પણ ભાઈ રિપ્લાય આપી દીધો છે. ઇવન તો રમેલમાં અરવિંદ ભુવાજી એવું બોલ્યા હતા કે આ વખતે હું નામ નથી લેતી, પરંતુ આગલી વખતે નામ લઈને બોલીશ. પરંતુ ગેનીબેને ફરીથી એક વિડીયો બનાવી અને જાહેર કરી દીધું છે કે હવે તો આ લોકોને છોડવાના નથી અને પ્રોપર ડ્રગ્સ દારૂ જે વેચાઈ રહ્યો છે, ઇવન તો આ ભુવાજીઓના જે ધતિંગ છે એના ઉપર હવે અમે કડકમાં કડક પગલાં લઈશું. હવે આગળ શું થાય છે આમાં થોડું ઘણું મારું પણ હશે તો પ્લીઝ માફ કરી દેજો. કમાવા કઈક નોખું કરવું પડે, અત્યારે બગસરાના ઉપર હોનાના વરખ ચડે. બાકી જો આમ વાત કરીએ ગેનીબેન ઠાકોરની, તો જો એક અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શું હકીકતમાં થશે કે નહીં એ જોવા લાયક રહેશે. તો જો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં લખ્યું છે સોશિયલ મીડિયામાં થૂક ઉડાડનારા ભુવા ભેગા થઈને ગેનીબેન ઠાકોરને સાંસદની સીટ પરથી હટાવી શકે, મતલબ કે સાંસદની સીટ ઉપરથી હટાવી શકે તો તેઓ સાચા. મતલબ કે શું આવું થશે કે નહીં એ જોવા લાયક રહેશે, કારણ કે અત્યારે આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઇવન તો એક દાદાનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો હશે જે ખરેખર વાયરલ થવાની કોશિશ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે. ચાલો આપણે થોડો વિડીયો જોઈ લઈએ અને પછી આપણું જે બી રિએક્શન છે દાદા ઉપર આપી દઈએ. બાકી વિડીયો જોવાની તમને બહુ જ વધારે મજા આવવાની છે, તો અંત સુધી વિડીયોને જરૂર જોજો. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ, ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું એ ઠાકોરને આહવાન કર્યું હતું, તમને નહીં. અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે એટલા માટે તેમને આહવાન કર્યું હતું. તમને મરચા લાગી ગયા. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ, જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે. તમે મારા ગામ મહેરવાડા આવો, આપણે સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું. અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને. સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ તો હું મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ. જો આ દાદા જે બોલી રહ્યા છે, મતલબ કે હું પ્રોપર આખો વિડીયો તમને નથી બતાવવાનો, બટ તમે જોઈ લીધો હશે કે વિડીયોમાં એવું બોલી રહ્યા છે કે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું, મારા ગામમાં આવ. એટલે કે અરવિંદ ભુવાજીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારા ગામમાં આવી અને હું તને એક પ્રશ્ન પૂછીશ અને જો એનો તે સાચો જવાબ આપી દીધો તો હું તને 1 વીઘો જમીન આપી દઈશ. હવે આના વિશે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. શું આ ફેમસ થવા માટેનું એક કાવતરું છે અથવા તો શું ખરેખર
1 વીઘો જમીન આપવાના છે કે શું છે, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી જો હું પ્રોપર એનાલિસિસ કરીને હવે વાત કરું તો આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી અરવિંદ ભુવાજીનો એક વિડીયો આવતો જ હશે. મને લાગે છે રસ્તામાં જ હશે, અથવા તો પછી આ મામલો અહીંયા જ સોલ્વ થઈ શકે છે. બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી જો હું ભુવાની વાત કરું તો પ્રોપર મારું મંતવ્ય છે કે ભુવો કોઈને ત્યાં નથી જતો, એ લોકો ત્યાં આવે છે અને કહે છે આ છે પેલું છે. તો સૌથી પહેલી તો વાત, જેની માનસિકતા ખરાબ હોય છે એ ભુવો પણ ખરાબ જ હોય છે. મતલબ કે હું નથી કહેતો કે દરેક ભુવા ખરાબ હોય છે, ઇવન તો દરેક ભુવા સારા હોય છે, પરંતુ મારું મંતવ્ય છે કે તમે લોકો ત્યાં જાઓ છો દાણા જોડાવા, ભુવો તમારે ત્યાં નથી આવતો. બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. કારણ કે અત્યારે ભાઈ હું તમને પહેલેથી જ કહું છું કે સોશિયલ મીડિયામાં હવે દરેકે દરેક લોકો વિડીયોઝ બનાવશે, કારણ કે અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક હાલી રહ્યો છે. તો લોકોને ખાલી વ્યૂઝ માટે કંઈ પણ કરી શકે છે એન્ડ જે બી વિડીયોઝ બનાવવાના કોશિશ કરશે. તો આવા વિડીયોથી દૂર રહેજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જે બી માહિતી છે આપણી